અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે। ત્યારે લેટર કાંડ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે। આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ્ત રાય કરશે। પાયલ ગોટીના વકીલ આણંદ યાજ્ઞિક દ્વારા જણાવાયું છે કે પાટીદાર દીકરી પર થયેલા ન્યાયને લઈને સ્વતંત્ર અને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે વકીલ આણંદ યાજ્ઞિકે જણાવ્યું કે આ કેસમાં અમને આઈજી કક્ષાની લેડી આઈપીએસ અધિકારી દ્વારા તપાસ કરવાની વિનંતી કરી છે। પાયલ ગોટીના વકીલે જણાવ્યું કે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ એ જ સમયે એ લોકો જેમણે પાટીદાર દીકરીને મારવા માટે આદેશ આપ્યો હતો, જેમ કે એસપી અને પીઆઈ, તેમને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી? આ પ્રશ્ન ઉઠાવ્યો છે। આ કેસમાં માનવ અધિકારના ભંગ વિશે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। માનવ અધિકારોના ઉલ્લંઘનનો યોગ્ય રીતે તપાસ કરવાનો આગ્રહ કર્યો છે અને વધુમાં જણાવ્યું કે અમે આ કેસની સ્વતંત્ર તપાસ માટે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરી છે। હાલમાં આ કેસની તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે। તે તપાસમાં અમને કોઈ શંકા નથી અને અમે આશા રાખી રહ્યા છીએ કે તપાસ યોગ્ય રીતે પૂર્ણ થાય અને સાચા આરોપીઓ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। આ વખતે અમે પ્રયત્ન કરીશું કે ના છટકી જાય અને એમનો રોલ આમાં શું છે તેની તપાસ માંગીશું। કહેવામાં આવ્યું છે કે નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે। જોઈએ નિર્લિપ્ત રાય સાહેબ શું તપાસ કરે છે। એ નિષ્પક્ષ માણસ કહેવાય છે, થોડા મારા જેવા મિજાજી છે અને કહેવાય છે કે કોઈને ગાંઠતા નથી। હવે ઈચ્છે કે નિર્લિપ્ત રાય સાહેબ કેવી તપાસ કરે છે। અમે નિર્લિપ્ત રાય સાહેબની સામે અમને કોઈ પ્રશ્ન નથી, પણ અમે એવું કહ્યું છે ઉચ્ચ કક્ષાની તપાસ આઈજી કક્ષાની મહિલા આઈપીએસ ઓફિસર દ્વારા થવી જોઈએ કે જેથી કરીને આ દીકરી મન મૂકીને કહી શકે। એટલે આ અમારી ફરિયાદ છે, ફરિયાદ અમે રજૂ કરીને આવ્યા। ઉલ્લેખનીય છે કે ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કિશન આસુદરિયા, વરજાંગ મુળિયાસિયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે। આ કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખેરાતે કરી છે। ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી, જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી। પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું, જેમાં રાજ્યના નેતાઓની લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માંગ કરી હતી।